કોઈ માણસ એમ કહે ને કે શિવ ભક્તિથી શું મળે? શિવ ભક્તિથી આ મોટું વરદાન મળે છે, એને મૃત્યુની પીડા ભોગવવી પડતી નથી. બાકી મૃત્યુની પીડા એટલી અસહ્ય પીડા હોય છે, એ તો મૃત્યુ પામ્યા પછી બોલી શકતો નથી, તેથી તેનું વર્ણન સંભવ નથી. અને મૃત્યુની પીડામાંથી જેને છૂટવું હોય તેના માટે એક જ ઉપાય છે, આ કૈલાસવાળાને ભજો. ભજ સામ સદાશિવ, ભજ સામ સદાશિવ, ભજ સામ સદાશિવ. મૃત્યુની પીડામાંથી મુક્તિ આપનારો ભગવાન શંકર છે. કોઈ પીડા નહીં, કોઈ વેદના નહીં, કોઈ યાતના નહીં, એકદમ શાંતિપૂર્વક પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. તેથી હું કથામાં કહેતો રહું, મારા મહાદેવના ભક્તોના મૃત્યુ ન થાય, એમના શરીર શાંત થાય છે. મૃત્યુ તો પાપિયાઓના થાય છે. તડપી 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 તડપીને મરે, ગામ આખાનું ગંગાજળ પી જાય. અને અડોશી પડોશી સૌ માનતાઓ કરવા લાગે કે દાદા હવે તમારું દુઃખ જોવાતું નથી, પાણી વગરની 1111 કરશું પણ તમે મરો. ગામ આખું જેને મારવા માટે ભગવાનની પ્રાર્થના કરે, અને મૃત્યુ કહેવાય. મૃત્યુ તો તેને કહેવાય ઉંમર પાકી ગઈ હોય, પરિપક્વ હોય. ઉર્વાર કમય બંધનાત મૃત્યુ મોક્ષેમાં અમરતાત. પરિપક્વતા આ દુનિયામાં પુખ્તતા દરેકને મળે છે, પરિપક્વતા ભાગ્ય જ કોઈને મળે છે. પુખ્ત તો દરેક થાય ને, ડોહા તો દરેક થાય, પણ વડીલ પણ ભાગ્ય જ કોઈને મળે ને. વડીલ કોને કહેવાય? જેના હૃદયમાં ક્ષમા નામનો ગુણ હોય, જેની દ્રષ્ટિમાં સમાન દ્રષ્ટિ હોય, આને વડીલ કહેવાય છે. એવું ન સમજવું કે 80 વર્ષનો થયો તેને વડીલ કહેવાય, એને ભાભો કહેવાય, ડોહો કહેવાય. વડીલો તો તેને કહેવાય છે કે જેની દ્રષ્ટિમાં સમાન ભાવ હોય. 4 દીકરા હોય તો 4 દીકરા પર સમાન ભાવ. વડીલ તેને કહેવાય. 4 પુત્ર વધુ હોય તો 4 પુત્ર વધુ ઉપર સરખો પ્રેમ. વડીલ તેને કહેવાય જેના હૃદયમાં ક્ષમા નામનો ગુણ હોય. ઘરનો કોઈ પણ સભ્ય ભયંકરમાં ભયંકર ભૂલ કરે તો પણ ઉદાર બની હસ્તે મુખે તેને ક્ષમા આપી દે. આને વડીલના મુગુટ પહેરાવાય. ભલા માણા, આને વડીલોના મુકુટ પહેરાવાય. હે ને? આ દુનિયામાં વડીલો બહુ ઓછા હોય. જેમ વડલાઓ ઓછા છે, એમ વડીલો પણ દુનિયામાં ઓછા છે. ડોહા છે, બાવળિયા જાજા છે. અને મૃત્યુ કહેવાય 5-5 વર્ષ ખાટલામાં, 10-10 વર્ષ ઘરમાં થોડું ઘણું ભેગું કર્યું, એ હોસ્પિટલમાં ખાલી કરીને ભાભો જાય. અને મૃત્યુ કહેવાય એ લીલી વાડી હોય ને હવે લહેર કરતા હોય, આનંદ કરતા હોય, અને દાદા સવારમાં વહેલા ઉઠ્યા હોય, સુંદર સ્નાન કર્યું હોય, અને સુંદર ધોતિયું પહેર્યું હોય, ને હાથમાં માળા હોય, અને ઘરનું નાનકડું મંદિર હોય, ને મંદિરની સામે બેઠા હોય, બાળમાં ભસ્મનું ત્રિપુણ હોય, કંઠમાં રુદ્રાક્ષની માળા હોય, મુખમાં પંચાક્ષર મંત્રનો જાપ હોય, અને આંગળી ઉપર માળા ફરતી હોય, ને જીવડો આ માળો છોડી કૈલાસના માળામાં જતો રહે. આને અંત કહેવાય. શરીર શાંત થાય. શિવ ભક્તોના મૃત્યુ ન થાય. નથી આપણે કહેતા કે ભાઈ ફલાણા સાધુનું શરીર શાંત થયું. સાધુ માટે મૃત્યુ શબ્દ નથી વપરાતો, અથવા બ્રહ્મલીન વપરાય. બ્રહ્મલીન થયા. સાધુ માટે કોઈ મૃત્યુ કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં. એનું શરીર શાંત થયું છે, મૃત્યુ નહીં. અહીંયા મહર્ષિ વ્યાસ ભગવાન એમ કહે છે, ચંચુલાજીનું શરીર શાંત થયું છે. ભગવાન મહાદેવના ગણો આવે છે, કૈલાસના દ્વારે લઈ જાય છે. ગણો કહે શું જોવો છો? ચંચુલાજી, શંકર ભગવાન બિરાજે છે, જાઓ દર્શન કરો. મહાદેવજીનું દર્શન કૈલાસમાં જેને થયું, શંકર ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહ્યા છે. ભગવાન જીવન પર્યંત બહુ પાપ કર્મો કર્યા, એવા પાપો કર્યા છે જેનું વર્ણન કરવું સંભવ નથી. પરંતુ પરમાત્મા છેલ્લી અવસ્થામાં પરમાત્મા આપની કથા આસ્થાથી સાંભળી, પ્રભુ જીવન બદલી ગયું. મહાદેવ આપની ભક્તિ મળી. કથા શું આપે? ભક્તિનો માર્ગ આપે છે. કથા શું આપે? ભક્તિ દ્રઢ કરે છે. ભક્તિ દ્રઢ કરે છે.
પાયો થોડો આમ નબળી ગયો ને, ખખડી ગયો ને, તો આમ ભક્તિ કથા સાંભળો એટલે ભક્તિ દ્રઢ થઈ જાય છે. ન ભક્તો હોય ભક્ત બની જાય છે. ભગવાન તારું ભજન કર્યું છે પ્રભુ, ભક્તિમાં ભજનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય પ્રભુ મને ક્ષમા કરજે. મહાદેવજી પ્રસન્ન મુખ મુદ્રાથી કહે છે, ચંચલાજી તમે કઈ વરદાન માગો. હવે ચંચલાજી કહે છે, ભગવાન વરદાન તો શું માગું, મારો માગવાનો કયો અધિકાર, પરંતુ મહાદેવજી આપ જો મારી ભક્તિથી પ્રસન્ન હો તો મહાદેવજી એક વરદાન મને આપો, હું નિત્ય કૈલાસમાં રહું, મહાદેવ તમારું દર્શન કરું અને હું તમારી ગણ બનીને તમારી સેવા કરું. ભગવાન શંકરજી કહે છે, ચંચલાજી તમે મારા ગણ બનવાને યોગ્ય નથી. જરૂર કૈલાસમાં રહી શકો છો, સેવા કરી શકો છો, દર્શન કરી શકો, પણ આપ મારા ગણ બનવાને યોગ્ય નથી. ભગવાન તમે માગવાનું કહ્યું ને મેં તમારી આગળ માગ્યું, બસ મારી ભક્તિથી પ્રસન્ન હો તો હું તમારી ગણ બની નિત્ય તમારી સેવા અને દર્શન અને કૈલાસમાં નિવાસ. હવે શંકર ભગવાન બહુ સરસ બોલ્યા છે. મહાદેવજી એમ કહે છે કે ચંચલાજી તમારી ભક્તિનો મહિમા કોણ ગાઈ શકે. સાંભળો ચંચલાજી, તમે મારા ગણ બનવાને યોગ્ય નહીં, પરંતુ તમે પાર્વતીના સખી બનવાના યોગ્ય છો. એ સમયે પાર્વતીજીનું આગમન થાય છે. શંકર ભગવાન કહે છે, પાર્વતી ચંચલાજી મારા પરમ ભક્ત છે, સખી સ્વરૂપે તેને સ્વીકાર કરો. મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારી મા ભવાની પાર્વતી ચંચલાજીને પોતાની સખી તરીકે સ્વીકાર કરે છે. અને એક પ્રેત એમની પત્ની છે. મા પાર્વતીને સખી બની છે, દિવ્ય રૂપ મળ્યું છે, દિવ્ય સુખ મળ્યા છે. શંકર ભગવાનના પત્ની પાર્વતીના સખી બને, કઈ વસ્તુની કમી રહે. નિત્ય કૈલાસમાં નિત્ય નિત્ય નવો નવો આનંદ છે. શિવનું નિરંતર દર્શન થાય છે. સમય જવા લાગ્યો, ચંચલાજીને યાદ આવ્યું. માં પાર્વતીને પૂછવા લાગે છે કે માં હું જ્યારે માનવ હતી ત્યારે મારો પતિ બિદુંગ હતો, માં તેની ગતિ કઈ. માં ભવાની કહે છે, સાંભળ ચંચુલા, તારો પતિ બિદુંગ પાપ કર્મોને કારણે બહુ નરકોના દુઃખો ભોગવ્યા. આ નરકોનું વર્ણન વાંચવું હોય ને તો ક્યારેક ગરુડ પુરાણ સાંભળવું. આમ તો જીવતા સાંભળવા જેવો આ ગ્રંથ. હું તો કહું ધીમે ધીમે એના કોઈ પ્રખર વક્તા ગરુડ પુરાણની પણ કથાઓ થવી જોઈએ ને. આ તો ઘરે ઘરે ખાલી આમને વાંચી લે એવું નહીં. માણસને જગાડી દે એવું પુરાણ છે ગરુડ પુરાણ. જો કેવા પાપ કર્મો કરવાથી કેવા કેવા દંડ ભોગવવા પડે, માણસ આમ જાગી જાય. બહુ જ નરકોના દુઃખો ભોગવ્યા, પાપ પૂરા ન થયા. વિંધ્યાચલ પહાડની અંદર ભૂત બનીને ભેકાર રુદન કરે છે, રુધિરના આંસુથી રડે છે. ચંચલાજી કહે છે, માં મારા પતિનું કલ્યાણ કેવી રીતે થાય. માં પાર્વતી કહે છે, તારો પતિ જો મહાદેવજીની કથાનું શ્રવણ કરે, શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે, તારો પતિ શંકરનું ભજન કરે, પણ શંકરનું ભજન ન કરી શકે તો પણ શંકરનું નામ શ્રવણ કરે. તમે જો ભવાની બોલે છે, તારો પતિ શંકરની કથાનું શ્રવણ કરે, તારો પતિ શંકરનું ભજન કરે પણ કથા શ્રવણ ન કરી શકે, શંકરનું ભજન ન કરી શકે, પણ તારો પતિ ભૂત આ પ્રેત શંકર ભગવાનનું નામ સાંભળી જાય ને તો પણ તેને કૈલાસ લોક મળી જાય. આ છે મહાદેવના નામનો મહિમા, આ છે શંકર ભગવાનના નામનો મહિમા. માં મારા પતિનું મંગલ કરો. માં ભવાની પાર્વતી તુંબુરુ નામના ગાંધર્વ રાજને બોલાવે છે. નારદજી જેની પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરે છે, પરમ શિવ ભક્ત છે તુંબુરુ ગાંધર્વ. માં પાર્વતીની આજ્ઞાનું અનુસરણ કરી વિંધ્યાચલ પર્વતે જાય છે. ભગવાન મહાદેવની કથાનું સુંદર સુંદર વક્તવ્ય કરે છે. અને પેલો પ્રેત કથામાં નથી આવ્યું, પણ અંત સમયે આખરી દિવસોમાં મંત્ર શક્તિનો પ્રયોગ કરીને પેલા પ્રેતને બાંધી અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરાવવામાં આવે છે.
પ્રેત, આ ભૂત પ્રેત યોનિમાંથી છૂટી જાય છે, ભૂત યોનિમાંથી મુક્ત બને છે અને દિવ્યતા જેમને પ્રાપ્ત થાય છે. અને એક શ્લોકની જે દિવ્યતા હોય, જે આભા હોય, જે પ્રભા હોય, એ તો કથામાંથી જ મળે છે. આભા પ્રભા તો ભગવાનની કથામાંથી મળે છે. તેના ચહેરાના મુખ હાવભાવ જુદા હોય છે, ભક્તોની મુખાકૃતિના રંગ જુદા હોય છે. મહર્ષિ ભગવાન વ્યાસજી કહે છે, પ્રેતનું શરીર છૂટી ગયું, દિવ્યતા મળી છે, મહાદેવનું ભજન કરવા લાગ્યો છે અને તે બિદુંગ નામનો જીવ શિવલોકમાં વધારે છે. ભગવાન શિવનું દર્શન થાય છે. મહાદેવને કહે છે, મહાદેવ તમારી કૃપાથી ભગવાન મને કૈલાસ ધામ શિવલોક પ્રાપ્ત થયું. મહાદેવજી મને આપનું દર્શન થયું. શંકર ભગવાન કહે છે, મારી કોઈ કૃપા નથી, જરા દેખ કોણ આવે છે. બિદુંગામ નજર કરે છે, ચુંચુલાજી આવી રહ્યા છે. મહાદેવ, હું જ્યારે માનવ હતો ત્યારે મારી પત્ની ચુંચુલા, હા તે તો બહુ જ પાપ કર્મો કર્યા અને પાપ કર્મો કરતા તારો અંત આવ્યો, પણ તારી પત્ની ચુંચુલાજી જીવન પર્યંત પાપ કર્મો કર્યા, પણ મારી કથાનું શ્રવણ કરતા જીવનને પરિવર્તન કરી અને બાકીની રહેલી આયુઓમાં મારી ભક્તિ કરી અને મારી ભક્તિના ફલ સ્વરૂપે એ શિવલોકમાં આવી અને ભક્તિના ફલ સ્વરૂપે પાર્વતીની સખી બની અને તારી પત્ની સુંચુલાની થોડી ભક્તિને કારણે તો પ્રેતોનીમાંથી મુક્ત બન્યો અને તારું કૈલાસમાં આગમન થયું છે. એટલું ભગવાન શંકરજી બોલે છે. ચુંચુલાજી બિદુંગની બાજુમાં ઉભા રહે છે. શંકર ભગવાનની બાજુમાં પાર્વતીજી બિરાજે છે. બિદુંગ અને ચુંચુલાજી બંને ભેગા મળી ભગવાન શિવ અને પાર્વતીને પગે લાગે છે અને કહે છે કે હે મહાદેવજી, હે મા ભવાની, સૂર્ય ચંદ્ર અને પૃથ્વી રહે ત્યાં સુધી નિત્ય અમે શિવલોકમાં રહીને તમારું નિત્ય દર્શન કરીએ. ભગવાન, અમારું પરમ મંગલ, પરમ ગતિ, સદગતિ કરો, પરમાગતિ. અને બિદુંગ અને ચુંચુલાજીની પરમ ગતિ થાય છે. અને જે કોઈ આ કથા સાંભળે છે, ધન્ય ભગવતી વાર્તા, જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેને સંપૂર્ણ શિવ મહાપણ કથા શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સર્વ કામાન. એક શ્લોક. યમ ઈદં શૃણુયાત ભક્તયા કીર્તયેયા સમાહિતા સભુક્ત્વા વિપુલા ભોગાન્તે મુક્તિ વાપ્નુયાત ભોગાન્તે મુક્તિ વાપ્નુયાત. સંસારના દરેક સુખ ભોગ ભોગવીને અંતે જીવ શિવલોકને પ્રાપ્ત થશે. ભોગ ભોગવવા એ કોઈ દોષ નથી. પહેલા તો આપણે જે ખૂબ પુરુષાર્થ અને મહેનત કરીને મેળવવું હોય એ ભલામણ આપણે એનો સારો ઉપયોગ તો કરીએ. ઘણા માણસો 4 વ્હીલ ગાડી લે પણ ગેરાજમાં રાખવા પૂરતી જ રહે. ભલામણા લીધી છે તો તું ફેરવ ને, ગામમાં નીકળ ને. કોઈ પાસે ઊંચી પાછળના પૈસા લઈને પેટ્રોલ નાખ, પણ તું ગામમાં એકવાર ગાડી લઈને નીકળ. ઘણા માણસોને નવા કપડાં લે તો મૂકી દે એમને થાપણને જોડ. હવે થાપણને જોડ મૂકી ન દેવાય. આપણી થાપણ પૂરી થઈ જાય તો પેલી થાપણને જોડ બીજા પહેરશે. નવા કપડાં રાખવા જ નહીં, પહેરી જ નાખવાના. શા માટે? કપડું ખરીદ્યું એટલે પહેરી લો, સોનું ચાંદીનું આભૂષણ ખરીદ્યું પહેરી લો. આ જીવનનો કોઈ ભરોસો નથી. ક્યારે આ અંજવાળું બંધ થઈ જાય શું ખબર આપણને. પહેલા તો ભોગવો, તમે ખૂબ ભોગવો. તેથી આપણા પુરાણોમાં ભોગવવાની વિરોધ કર્યો જ ને. ભોગાંતે ભગવાન શંકર સર્વ ભોગો આપે છે અને સર્વ ભોગોને ભોગવા બાદ જીવ તૃપ્ત બને છે ત્યારે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ભોગ ભોગવે નહીં તો અધૂરિયો રહી જાય. તો એને વલખા મારતો હોય ને. ચૂરમાન લાડુ ખાવાનું મન થયું હોય તો ખાઈ જ લેવાના, ધબધબાવીને ફર્સ્ટ ક્લાસ ખસખસના બી લગાડેલા. ઈચ્છા થાય તો એ પછી મન એમાં રહી જાય.
ભોગાંતે. તેથી સંસારના જે કાંઈ આપણે સાધનો, ઉપસાધનો, રહેવાની વ્યવસ્થા, આ બધું જે મેળવ્યું છે એ પહેલાં તો ભોગવો તમે. ત્યારબાદ ગુજરાતની બોર્ડર ઉપર એક પ્રકાશા નગર છે, એનું મૂળ નામ છે પ્રત્યક્ષ કાશી, પણ સમય જતાં ભ્રષ્ટ નામ થયું પ્રકાશા. ત્યાં 100થી વધારે ભગવાન શિવજીના શિવાલયો છે. આખું ગામ શિવાલયથી, શિવલિંગોથી ભરેલું છે. એ પ્રકાશા. ત્યાં પુષ્પદંતેશ્વર મહાદેવનું સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. પુષ્પદંતજી મહારાજ ત્યાં ગયા હતા અને ભગવાન શંકરનું આરાધન કર્યું હતું. પુષ્પદંતેશ્વર એ પુષ્પદંત મહારાજ. અને આમાં એમ કહે કોઈ માણસ, એમ કહે હું શિવનો પરમ ભક્ત છું, અને જો પુષ્પદંતથી પરિચિત ન હોય તો તેને શિવ ભક્ત કેવી રીતે કહેવું? મહાદેવના ભક્તોની ઓળખાણ આ પુષ્પદંતજી છે, એમનો પ્રસાદ છે. પુષ્પદંતનો પ્રસાદ. આપણે તો હવે પકડી લીધું ને કે શંકર ભોળા છે. અને જરૂર ડાયા માણસોનું લક્ષણ તેનો ભોળપણ હોય છે, સજ્જન માણસોની શોભા તેનું ભોળપણ હોય છે. એ બહુ આમ બહુ ભોળા દેખાતા હોય છે. જાણતો હોય છતાં લૂંટાતો રહે તેને સજ્જન કહેવાય છે, તેને ડાયો માણસ કહેવાય છે. લૂંટાવાથી ખોવાથી જ કાંઈક મળે છે. બાકી લૂંટાણા વગર ને ખોવાણા વગર, ભૂલ કર્યા વગર અનુભવનું ભાથું ક્યાંથી મળે? શંકરનું નામ છે ભોળો. હર હર ભોળા શંભો, તમારી ધૂન લાગી ભોળા, તમારી ધૂન લાગી. ગણપતિના પિતા અને પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી. હર હર ભોળા. શંકરનું નામ ભોળો છે. શંકર ખુદ સ્વયં ભોળો નથી. હવે જે ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકે છે, ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન કરી શકે છે, પોતાની ભ્રુકુટી માત્રથી ભવત ભ્રુ પ્રણહિતા. હવે આના ભોળો કેવી રીતે કહેવો આપણે? શંકરજી ભોળા નથી, પણ આ દુનિયામાં જે ભલા અને ભોળા માણસો છે એમનો ભગવાન એ મારો શંકર છે. ભલા પણ હોય ને ભોળા પણ હોય, એ છે શંકર ભગવાન. ન જાનામ યોગમ જપમ નેવ પૂજા નતો એમનો ઈશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ ન જાનું પૂજા આરતી સખીરી મેં તો પ્રેમ દેવાની. એમનો ઈશ્વર છે, એમનો ભગવાન છે. આપણે તો પકડી લીધો શંકર ભોળો, એને કઈ ખબર જ ના પડે. શંકરજી નહીં. અને આ દુનિયામાં ભલાન ભોળા માણસો છે, તેનો કોઈ ભગવાન હોય તો ભગવાન ભોળો નાથ છે. એ ભોળાનાથ. એક શિવ રહસ્ય નામના ગ્રંથમાં એક કથા છે. એક વનમાં રહેતો ભીલ, દક્ષિણ દિશા તરફ આવેલું ઘનઘોર જંગલ, એ વનની અંદર એક ભીલ રહે. ભીલ એટલે શું? હરણાઓને મારીને ખાય, પશુઓને મારીને આહાર કરે, આ ભીલ. પણ આ ભીલ ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે, શંકરનો પરમ ભક્ત, મહાદેવનો ગાંડો ભગત. ઘનઘોર જંગલમાં રહે, શિકાર કરે છે, હરણાઓને મારીને ખાય છે, પક્ષીઓને મારીને આહાર કરે છે, જંગલમાં રહે છે, તીક્ષ્ણ હથિયારો રાખે છે. એમાં ઘનઘોર જંગલમાં એક સ્વયંભૂ ભગવાન મહાદેવનું સુંદર શિવલિંગ સ્થાન અને બહુ જ ખખડધજ પથ્થરોથી બનેલું પ્રાચીન અતિ દિવ્ય એ શિવાલય. એ જંગલમાં રહેતા મુનિઓ, જંગલમાં રહેતા બ્રાહ્મણો જ્યારે જ્યારે સમયનો અવસર આવે ત્યારે શંકરની પૂજા કરે છે. ઘનઘોર જંગલ છે, મુનિઓ શિવ પૂજા કરવા આવે છે, બ્રાહ્મણો શિવ પૂજા કરવા આવે છે. પણ આ ભીલને જોઈને સૌ પોતાના મુખ આમ ફેરવી લે છે. ન સ્નાનની ખબર પડે, ન પવિત્રતાની કોઈ જાણ. અને ક્યારેક ક્યારેક તો ભીલ એવી ચેષ્ટા કરે છે કે ભગવાન શંકરને માંસનો પ્રસાદ ધરે છે. પેલા મુનિઓ આમ ધૃણા અનુભવે છે કે ઓહો, પણ બોલી શકે નહીં, કારણ કે ક્રૂર ને અતિ ભયાનક ભીલ હતો. બોલવા માત્રથી કોઈના પ્રાણ હરી શકે છે, એવો ભયાનક ક્રૂર ભીલ હતો. પણ મુનિઓ અને પેલા બ્રાહ્મણો આને જોઈને અંદરથી આમ ખિન્નતાનો અનુભવ કરે, ધૃણા અનુભવે. પણ આવે એટલે મુનિઓ બ્રાહ્મણો હટી જાય.
જંગલમાંથી બિલોપત્રો લઈને આવે, લિંગ ઉપર ઘા કરે, આમ ચડાવે નહીં. ઘણા નથી એમ ઘા કરતા. હવે તો સારું છું, બાકી તો શિવાલય દર્શન કરવા આવે અડધો કલાક તો આમ ગુજામાં હાથ નાખે આમ. એટલે આપણને એમ થાય કે મોટો રૂપિયો ન ગોતે, એ પાવલી ગોતતો હોય. પાવલી હાથમાં પછી આમ ખણન કરતી નાખે. તો બધા મુનિઓ બ્રાહ્મણો એક બાજુ થઈ જાય ને બિલ્વપત્ર જેટલા જંગલમાંથી લાવ્યો હોય ચડાવે નહીં, ભગવાન ઉપર ફેંકે. ચામડાનું પેલું પાત્ર હોય એમાંથી જળની ધારા ન કરે, જળ રેડે. ભગવાન ઉપર અનંત પ્રેમ. શિવ પ્રત્યે એટલો ગાંડો આ ભીલ છે. રોજ આવું ચાલતું રહે. મુનિઓ બ્રાહ્મણો તેના માટે આમ ધૃણાનો અનુભવ કરે. તુચ્છ છે, અજ્ઞાની છે, અભૂત છે. ક્યારેક ક્યારેક તેની નિંદા પણ કરી લે છે. ક્યારેક ક્યારેક તેના માટે નિંદા પણ તેની કરી લે છે. પણ મુનિઓને બ્રાહ્મણોને ખબર નથી ભાવ ભાવા કરમ શિવમ. શંકર બિલ્વપત્રોથી કે પુષ્પોથી કે જલધારાથી કે પંચામૃતથી જરૂર પ્રસન્ન થતો હોય કે ન થતો હોય, પણ ભરોસા સાથે કહી શકાય છે મારો શંકર ભાવથી પ્રસન્ન થાય છે. તેથી મારા મહાદેવનું નામ છે ભાવનાથ મહાદેવ, ભાવેશ્વર મહાદેવ. શંકરને એક દિવસ એમ થયું કે આ મુનિઓને બ્રાહ્મણોને મારે કોઈ શીખ આપવી છે. બ્રાહ્મણો મુનિઓ શિવની પૂજા કરતા હતા, વિધિવત સુંદર મંત્રોનું ઉચ્ચારણ કરી કરીને ધ્વનિ સાથે, રાગ રાગણી સાથે દિવ્ય વાતાવરણનું સર્જન કરી શંકરની સાથે ઓતપ્રોત થઈને મહાદેવની પૂજા. એમાં આવ્યો આ અતિ ક્રૂર તીક્ષ્ણ હથિયારો સાથે માંસનો પ્રસાદ. તમે જુઓ તો ખરા શંકર કેવો દેવ છે. ભગવાને ધડ કરતો ધર્યો નહીં. ઓલી પત્ની રિહાણાનું પતિને ખાવાનું આપે એમ કેમ આપે ને, કોકના અનુભવ હશે આમાંથી. ધડ કરતી થાળી મૂકે આગળ. એ પત્ની તો મૂકે કે ન મૂકે, બાકી પુત્ર વધુ હાહુ હાર ને આગળ આમ જ થાળી મૂકે. ધડાંગ કરતી લ્યો, ગળસી લ્યો, જમી લ્યો, ખાઈ લ્યો, ગળસી લ્યો. એ વડીલોના જીવન કેટલા દુઃખદાયક હશે. અન્ન તરછોડીને આપે. અને સાધુ તરીકે કહું છું, જેના ઘરમાં વડીલોનો આદર થતો હોય ને, દુનિયાના તીર્થો ત્યાં નિવાસ કરે છે. જેના ઘરમાં વડીલોનો આદર થાય, ઘરમાં દાદી હોય, ઘરમાં દાદા હોય, એમનો ખૂબ આદર થાય. અમારા ઘરનો વડલો છે, અમારા ઘરનો મોભ છે, અમારા ઘરની શોભા છે. થોડુંક પણ ઓછું ના આવે વાણી વર્તનથી નર્તનથી. જે ઘરની દાદી, મેં અમદાવાદની કથામાં કીધેલું, ઘરની અંદર બાળકો રુદન કરતા હોય તેને કલરવ કહેવાય છે. નાના નાના બાળકો ઘરની અંદર રુદન કરતા હોય તેને કલબલાટ કહેવાય છે. પણ જે ઘરના વડીલો રોતા હોય તેને કકળાટ કહેવાય છે. વડીલો રડતા હોય તે ઘરનો કકળાટ કહેવાય છે. શંકરને જલાભિષેક ન થાય તો કોઈ જરૂર નથી, પણ આપણા માતા પિતાની આંખમાં આપણાથી આંસુ ના આવે એ મોટામાં મોટો અભિષેક છે. એની આંખ હંમેશા ખીલેલી રહે, એની આંખ હસતી રહે, તેનું મુખ પ્રસન્ન રહે, તે રોજ રાજી રહે, રોજ રાજી રહે. ઉજીબા જય ભાવ ભગવાન પ્રત્યેનો અનહદ ભાવ છે. ભીલ આવ્યો, હાથમાં બધા બિલ્વપત્રો લીધા છે, તીક્ષ્ણ હથિયારો છે. આ તો માંસનો પ્રસાદ પણ ભગવાને ધડ કરતો રાખ્યો છે. બધા બ્રાહ્મણો મુનિઓ એક બાજુ હટી ગયા છે. બિલીપત્ર શંકરને ચડાવવા લાગ્યો. પેલું હતું ચામડાનું પાણી ભરવાનું, તેનાથી આમ ભગવાનને જળ ચડાવ્યું. પગે લાગતા કે આવડે નહીં, થઈ ગઈ પૂજા. આમ કરતા ન આવડે, પગે લાગતા ન આવડે. એમાં આમ જવાની તૈયારી કરતો હતો ને એમાં ભગવાન શંકરે આ મુનિઓને બ્રાહ્મણોને બોધ આપવા માટે આખું મંદિર હલવા લાગ્યું. શું છે? આખું મંદિર કંપન અનુભવે છે. ધડધડ 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 થવા લાગ્યું. પોતાના પ્રાણ બચાવવા માટે મુનિઓ બ્રાહ્મણો બધા જ શિવાલયની બહાર. પેલો ભીલ જોવે છે કે શિવાલયમાં કંપન, આ શું? બ્રાહ્મણો મુનિઓ બધા જ બહાર ભાગમ ભાગ. થોડી મિનિટોમાં તો શિવાલય ખાલી.
આ ભીલ આભો ભાભો થઈને જોવે છે કે આ શું, આ શું. ભીલને અંદરથી ચિંતા થઈ કે આ મંદિર ખખડધજ છે ને મંદિરનો એક પથ્થર જો લિંગ ઉપર પડશે તો આ ભગવાનનું લિંગ ખંડિત થઈ જશે, ખંડિત થઈ જશે. અને આ ભીલ કાંઈ પણ વિચાર કર્યા વગર લિંગ ઉપર સૂઈ ગયો, જેમ છંદરવો લિંગ ઉપર સૂઈ ગયો. લિંગ ઉપર સૂઈ ગયો, ઉપરથી પથરાઓ પડવા લાગ્યા છે, પણ લિંગને ઊની આંચ ના આવવા દીધી. અને મંદિરનું કંપન બંધ થયું અને ભીલ તાકાત સાથે ઊભો થાય છે પથ્થરમાંથી. અને હવે મુનિઓ અને બ્રાહ્મણો કહે છે, ભીલ અમારી ભક્તિ કરતા ચડિયાતી તો તારી ભક્તિ છે. ભાવ ભાવા કરમ શિવમ. મારો મહાદેવ ભાવમાં સમાયેલો છે. આપણે કોઈના ઘરે મહેમાન થાય ને આપણને અનેક મિષ્ટાનો જો જમાડે પણ એમાં ભાવ ન હોય તો, પણ ભલે હાંજનો બાજરાનો ટાઢો રોટલો હોય પણ આપણને આમ ધરે બાજુમાં દહીં આપે પણ ભાવ હોય ને, પણ ટાઢો રોટલો ગુલાબ જાંબુ કરતા પણ મીઠો લાગે. એ ભાવનો જ મહિમા છે આ દુનિયામાં. નિરપવાદ નિરપવાદ આવી તો અનેક કથાઓ શંકરજીની છે. મહાદેવ જેવો કોઈ સરળ દેવ નથી. યોગ્યતા જોઈને જે પ્રસન્ન થાય તેને દેવ કહ્યા છે, પણ યોગ્યતા ન જોવે અને જે દર્શન આપી દે અને ઉદ્ધાર કરી દે એવો એક દેવ છે દુનિયાનો, જેનું નામ છે મહાદેવ, જેનું નામ છે ભગવાન શંકર. એક વાર નહીં, હજારો વાર નહીં, આ ધરતી પર રહું ત્યાં સુધી હું કહી શકું છું કે આ ધરતી પર ધન્ય તે જ છે જેના હૃદયમાં મહાદેવ પ્રતિ પ્રેમ છે, જેના હૃદયમાં શંકર ભગવાન પ્રતિ ભાવ છે. મહાદેવની ભક્તિ જેના હૃદયમાં છે એ દેવતાઓ માટે પણ પ્રણમ્ય છે. જે મહાદેવનો ભક્ત છે દેવતાઓ તેને પ્રણામ કરે છે, દેવતાઓ તેને પગે લાગે છે. જેના હૃદયમાં શંકર ભગવાનની ભક્તિ, જેને મહાદેવ પ્રત્યે આદર છે. અને દુનિયાના કોઈ પણ દેવતાઓની ભક્તિનું ફળ શંકરનું ભજન કરવાથી મળે છે. આ વાતનો કોઈ નકારી ન શકે. મહાદેવની ભક્તિ કરવાથી મારો મહાદેવ પહેલા પણ અત્યારે પણ ભૂત વર્તન ને ભવિષ્ય અતીત 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 આ જન્મ છે, જેનો કોઈ જન્મ નથી એવો મારો શંકર છે. બંધે સે બંધે મિલા છુડાને કા ક્યાં ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલ ભર મેં છુડાય. જન્મ ને મૃત્યુથી જે બંધાયેલો હોય એ બંધનમાંથી મુક્ત ન કરી શકે. મારો શંકર જન્મ અને મૃત્યુથી પાર છે, તેથી બંધનમાંથી છોડાવનારો દેવ ભગવાન શંકર, ભગવાન મહાદેવ છે. અતિ નિમ્ન દેવ સમજે તે નરકનો ભાગી થાય છે. દુઃખને આમંત્રણ આપી રહ્યો છે. શંકરની નિંદા કરે, શંકરની ટીકા કરે. અરે શિવપુરાણમાં તો કહ્યું, કોઈ મહાદેવની નિંદા કરતો હોય ને એનો મુખ જોવાઈ જાય ને તો ઘરે આવીને પહેલું કામ સ્નાન કરી લેવાનું કરવું, પવિત્રાકરણ કરવું પડે છે. એ છે શંકર, એ મહાદેવ છે. જે મૂળ છે, જે પ્રારંભ છે. નત્વે તદવર્ણ્યામહે. મહર્ષિ વ્યાસ કહે છે કેવી રીતે હું મહિમા ગાઈ શકું, કેવી રીતે તમારા મહિમાનું વર્ણન કરી શકું. ભગવાન શરણાગતિનો સ્વીકાર કર્યો છે. અને હવે ભગવાન વ્યાસજી કથાના મંડાણ કરે છે. અને પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ શિવપુરાણ કથાનું શ્રવણ કરવા માટે તત્પર આતુર છે, ઉત્સાહી છે, અને ઋષિમુનિઓના મુખમાં શબ્દો મૂકી સૂતનું સંબોધન કરે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થની અંદર પ્રથમ શ્લોક ઋષિ મુનિઓના મુખમાંથી પ્રગટ થાય, સૂતનું સંબોધન થાય. હે સૂત, હે સૂત, સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ યસ્રા વયસે નસ્તા શંકરો પરમામ કથા. માનવ માત્ર શાંતિનું દાન કરનારી,
શંકરો પરમા કથા. કથા શું આપે છે? કથા શાંતિનું દાન કરે છે. અને શાંતિનો દાતા મારો શંકર છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ શંકર મહાદેવ. સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ સાંભળો હવે આદરથી. નારદે બહુ તપ કર્યું છે. જે કથા રામચરિત માનસમાં કથા આવે છે, નારદને તપનું અભિમાન આવ્યું છે. હવે તપનું અભિમાન આવતું હોય ને જો એનું પતન થતું હોય તો જેને ધનનું, રૂપનું, પદ પદવીનું અભિમાન આવે એની હાલત કેટલી કફોડી થતી છે. અભિમાન નરકનું દ્વાર, અભિમાન દુઃખનો માર્ગ, અભિમાન પતનનો માર્ગ. આ તુલસીનો પ્રસાદ છે રામચરિત માનસ. સુરશ્રુતિ નિંદક જે અભિમાની. સુર એટલે દેવતા, દેવ. આપણા ધર્મગ્રંથો સાધુ બ્રાહ્મણોની, સજ્જનોની, સેવાધારીઓની, ભગવાધારીઓની નિંદા કરવા લાગે છે, સજ્જનોની નિંદા કરવા લાગે અને અભિમાની બહેન વિચરણ કરવા લાગે, એ નરકના દ્વાર ખોલી રહ્યો છે. આ તુલસીનું વાક્ય છે, આ તુલસીનો પ્રસાદ છે. અને કથા પ્રસાદ ત્યારે જ બને જ્યારે તુલસીનું પાન મૂકવામાં આવે. ભગવાનને ગમે એટલું મિષ્ટાન અર્પણ કરો પણ એ પ્રસાદ ક્યારે બને? તેમાં તુલસીનું પાન મૂકવામાં. એમ આ કથા પ્રવચન પ્રસાદ ક્યારે બને? તુલસીનું યાદ પાત્ર મૂકવામાં. આ તુલસીનો પ્રસાદ છે. સુરશ્રુતિ નિંદક જય અભિમાની. રૌરવ નરક પરહિતે પ્રાણી. રૌરવ નરક પરહિતે પ્રાણી. કોઈ માણસ આપણને પૂછે કે મારે નર્કમાં જવું છે, તેને કહેવાનું અભિમાન કરીને ફરતો રહે. બસ તારા માટે નર્કના દ્વાર ખુલે. ડાયા માણસોનું લક્ષણ છે નમ્રતા, વિનમ્રતા, સરળતા, સભ્યતા. એ ડાયા માણસોની શોભા છે. કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ એમાં અભિમાનનો જો મિત્રતા થઈ જાય તો સમજો ખતમ, ગયા, કામમાંથી ગયા, ગામમાંથી ને ગયા. અભિમાન, અભિમાન યુક્ત, અહંકાર યુક્ત નારદ. તપનું અભિમાન આવ્યું છે. સર્વલોકમાં જય જયકાર. શંકર ભગવાન પાસે મહાદેવે કહ્યું, નારદજી મૌન થઈ જાઓ, આમ બોલાય નહીં. શંકર ભગવાને એક વાત બહુ સરસ કરી છે. નારદ, તપ પાકે ત્યારે મૌન રહેવું અને બીજી ઉંમર પાકી જાય ત્યારે મૌન રહેવું. તપ તો ભાગ્યે જ માણસોનું પાકે, બાકી ઉંમર તો હવની પાકે. વડીલોએ મૌન રહેવું. અને નારદ, આમ તપની વાતો જેને તેને ન કહેવાય. ગોપ્યમ ગોપ્યમ સર્વથાહી. ગોપ્ય રાખો નારદ, મૌન રહો. વિષ્ણુને નહીં કહેશો, વિષ્ણુ પાસે પહોંચી ગયા. વિષ્ણુ ભગવાનને બધી વાર્તાઓ કરી. ઘણા માણસોની આદત નહીં પોતાની ખુદની પ્રશંસા કર્યા કરે, પોતાના સ્વયંના વખાણ કર્યા કરે. ઠીક છે, આપણે ઓળખાણ આપી વસ્તુ અલગ છે ને પછી વખાણ કરવા વસ્તુ અલગ છે. ઓળખાણ વખાણ ઓળખાણ જરૂર મિત્રતા કરાવે, પણ વખાણ પછી દુઃખની ખાઈ ખોદે. આપણે આપણા સ્વયંના વખાણ કરીએ. અને આ કથાથી તમે પરિચિત છો એટલે આ કથાનો વિસ્તાર કરવાની જરૂર આપણે રહેતી નથી. આ કથા તમે બહુ સાંભળી હોય છે. પછી તો નારદજી મોહમાં પડે છે ને વિશ્વ મોહિની સાથે પરણવા માટે વિષ્ણુ ભગવાન પછી રૂપની માંગણી કરે છે ને વિષ્ણુ ભગવાન રૂપ આપે છે પણ મુખ વાંદર જેવું બનાવે છે. અને આ બધી જ કથાઓ છે. ભગવાન શંકરના ગણો નારદને કહે તમારું મુખ જુઓ. નારદ પોતાનું મુખ જોવે, મુખ પોતાનું વાંદર જેવું દેખાણું છે. નારદને ક્રોધ આવ્યો છે. શિવગણોને શ્રાપ આપ્યો છે કે તમે બંને જણા રાક્ષસ થશો. રાવણને કુંભકર્ણની વાત આવી. નારદ આગળ ક્ષમા માગી શિવગણોએ. નારદજીએ કહ્યું કે મારા મુખમાંથી જે શબ્દો પ્રગટ થયા એ તમે રાક્ષસ તો થશો જ, પણ હવે તમારા કલ્યાણ માટેની વાત કરું છું, સાંભળો.
તમે એવા ભયંકર, એવા પ્રતાપી રાક્ષસ થશો, તમારામાં દુનિયાના દુર્ગુણ રહે, પરંતુ એક તમારો સદગુણ રહે. કયો સદગુણ? તો કે તમારા હૃદયમાં ભગવાન શંકર પ્રત્યેની ભક્તિ અકબંધ રહે. તેથી તમે જો રાવણ અને કુંભકર્ણ શંકરના તો ભક્ત છે ને, કારણ કે નારદે આશીર્વાદ પણ આપ્યા છે કે તમારા હૃદયમાં જે મહાદેવની ભક્તિ છે એ અકબંધ રહે. તેથી રાવણ અને કુંભકર્ણ વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો. વિષ્ણુ ભગવાનને કહ્યું, નારણમાંથી નર બનો, નારી વિયોગના દુઃખને ભોગવો. એ સમયે તમને કોઈ મદદ ન કરે, મારું મુખ વાંદર જેવું, એ સમયે તમને વાંદરાઓ મદદ કરે. એ કથાથી આપણે સૌ પરિચિત. શંકરના ગણોનો અનાદર, વિષ્ણુ ભગવાનનો અનાદર, અહંકાર કર્યો, અભિમાન કર્યો, ક્રોધ કર્યો, શ્રાપ આપ્યો, ના બધું જ કરી બેઠા નારદ. અને પછી નારદના હૃદયમાં ફલ સ્વરૂપે સંતાપ મળ્યો છે. અહંકારે શું આપ્યું? સંતાપ. ક્રોધે શું આપ્યું? સંતાપ. શ્રાપ આપવાથી શું મળ્યું? સંતાપ. હવે આ નારદનો સંતાપ છે. હાથ જોડીને કહ્યું છે, ભગવાન, મહાદેવની વાત મેં ધ્યાનપૂર્વક સાંભળી નહીં, સ્વીકારી પણ નહીં. મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. ત્યારે વિષ્ણુ ભગવાન એટલા મૃદુ શબ્દો બોલે છે, અને ઘણા માણસોની વાણી બહુ મૃદુ હોય છે, એટલી મધુર વાણી હોય કે જાણે આમ પુષ્પોની ધીમી ધીમી મહેક આવે છે. પુષ્પોની મહેક આવે એવી આમ મધુર ધીમી ધીમી કોયલ ટહુકા કરતી હોય, કોયલ ટહુકા કરતી હોય છે. અમુક જગ્યાએ કર્કશ વાણીની પણ શોભા હોય છે કે પોલીસ સ્ટેશનમાં કઈ મૃદુ વાણી ન હાલે. પોલીસ સ્ટેશનમાં તો કર્કશ વાણી જ જોઈએ ને, ત્યાં તો દંડો જ પછાડવો પડે. ત્યાં કઈ મૃદુ વાણી ના હાલે. મૃદુ વાળી ક્યાં ક્યાં ચાલે? તો કે જ્યાં શુભ પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, ઘર પરિવાર વ્યવહારિક, ત્યાં મૃદુ વાણી હાલે. વિષ્ણુની એટલી મધુર વાણી. વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ, પહેલી વાત તો એ, તમે અહંકારી બન્યા. અભિમાન કરવાથી પતનનો માર્ગ શરૂ થઈ જાય છે. બીજી વાત નારદ, તમે સારું જોઈને તમારા હૃદયમાં લોભ ઉત્પન્ન થયો. લોભ એટલે મેળવવાની, લઈ લેવાની ઈચ્છાઓ પ્રગટ થઈ. અને એટલું વસ્તુ યાદ રાખજો, જે ઘરનો મોભી, મોભ કહેવાય ને મોભ, જે ઘરનો મોભી લોભી હોય ને, એ ઘર કોઈ દી સલામત ના રહે. જે ઘરનો મોભી લોભી હોય એ ઘર સલામત ન રહે. પણ જે ઘરનો મોભી, જે ઘરનો મોભી શંકર જેટલો ઉદાર હોય, તેના દીકરાઓની પૂજા થાય. ગણેશની, કાર્તિકેયની, પૂરા પરિવારની પૂજા. કારણ કે શંકર જેવી ઉદારતા કોનામાં છે? क्या क्या नहीं दिया हमें क्या प्रमाण दे, बस गए त्रिलोक प्रभु तेरे दान से. क्या क्या नहीं दिया हमें, हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे दान से. क्या क्या नहीं दिया हमें, हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे दान से. गंगदार मुक्तिकार ओमकार तू, गंगदार मुक्तिकार ओमकार तू, आयो शरण तिहारी प्रभु तार तार तू, प्रभु तार तार तू, प्रभु तार तार तू. કહે, નારદ તમે લોભમાં પડ્યા, વિશ્વ મોહિનીના મોહમાં પડ્યા. લોભમાં ને મોહમાં કામથી ગયા. નારદ તમે ક્રોધ કર્યો, અને ક્રોધ પુણ્યનો ક્ષય કરે છે. શિવ મહાપુરાણમાં ભગવાન શંકરજીએ ભવાનીને આ બધી કથાઓ કહે છે કે ભવાની, ક્રોધને ચાંડાલ સમજવું. કોઈને ક્રોધ આવે ને એનો સ્પર્શ થઈ જાય તો પવિત્રકરણ કરવું, સ્નાન કરી લેવું. હવે કોઈને ક્રોધ આવે ને તેને સ્પર્શ કરીને જો નાવું પડતું હોય તો જે માણસને ક્રોધ આવે એને કઈ રીતે પવિત્ર કરવો? ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય. ક્રોધ કરનારો માણસ જલ્દી ગરડો બની જાય છે, જલ્દી વૃદ્ધ બની જાય. ક્રોધ રૂપનું હરણ કરે છે.
રૂપને હરી લે, ક્રોધ રૂપને હરી લે. તેથી કથા સાંભળ્યા પછી દેવાલય શિવાલય માલા જપ સેવા દાન તો ઠીક છે, થાય તો વધારે સારું, પણ આવો નાનો એક સંકલ્પ કરી લઈ ઘરમાં, હું મારા પરિવારમાં કે મારા વ્યવહારમાં હું ક્રોધ નહીં કરું, મારા વ્યવહારમાં મારા પરિવારમાં હું ક્રોધ નહીં કરું. કારણ કે જો ઘરમાં ક્રોધ કરવામાં આવે તો હોળી છે, પણ ઘરમાં શાંત રહેવામાં આવે તો દિવાળી છે. ઘરમાં હોળી ઊભી કરવી છે કે ઘરમાં દિવાળી રોજ ઉજવવી છે? હમણાં વિજ્ઞાને શોધ કરી છે કે થોડી વાર માણસ ક્રોધ કરે 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. આજે તો મોટો વિડીયો બહાર પડ્યો છે, મોટામાં મોટું સંશોધન થયું છે કે દિમાગની અંદર આપણે કઈ રીતે વસ્તુ યાદ રાખીએ છીએ, આના પર સંશોધન ચાલી રહ્યું છે. કવડું એવું નાનકડું તરતું આમાં તરે છે, આપણું જે મગજ છે ને એ પાણીમાં તરે, આમાં કોઈને અડે નહીં, ઉપર પણ નીચે કોઈ જગ્યાએ અટકે નહીં, અને જો કોઈ જગ્યાએ સ્પર્શ થઈ ગયો તો એને હેમરેજ કહીએ, એ તરતું હોય પાણીમાં. એના ઉપર શોધ ચાલી રહી છે. આજ ઘણું બધું આવ્યું છે પૂર્તિમાં, એક ક્લિપમાં પણ આવેલું છે. 72 કલાક સુધી કંપન રહે છે, ઝણઝણાટી રહે છે. એ 72 કલાક સુધી કંપન રહે તો 72 કલાકમાં તો પાછું બીજી વાર આપણે ક્રોધ કરી જ નાખ્યો હોય ને. પછી એની સ્થિતિમાં તમે જો ઘણા લોકોને આમ થાય, પછી છાપું વાંચે તો આમ થાય, લખે તો આમ. એ કારણ કયું છે? એ ક્રોધ. એને પછી વૃદ્ધાવસ્થામાં શરીર કંપન થાય. સમજી જાઓ આ માણસે બહુ ક્રોધ કર્યો છે. તેથી ડાયા માણસોએ ક્રોધ ન કરો. જો ક્રોધ નાશ ન પામે, ક્રોધ ઉપર સંયમ રાખી શકાય છે. મેં ઘણી વાર કથામાં કહ્યું કે ઘણા માણસો પ્રવચનમાં બોલતા હોય કે શંકરનું ભજન કરવાથી ક્રોધ આવે. કારણ કે શંકર ભગવાન તામસી દેવ તો ખરો જ ને, રજોગુણ સતોગુણ ને તમોગુણ ભગવાન શંકર છે. કારણ કે જગતની રક્ષા કરવાની જવાબદારી શંકર ભગવાનની છે, તો તામસ ગુણ છે. તો એ શંકરનું જે ભજન કરે તેને તામસ ગુણમાં વૃદ્ધિ થાય. શંકરનો ભક્ત હોય તેને ક્રોધ વધારે આવે. ત્યારે હું એમને કહું છું કે શંકર ભગવાનની ભક્તિ કરે તેને જરૂર ક્રોધ આવે, પણ મહાદેવની ભક્તિ જે નથી કરતા ને તેને વધારે ક્રોધ આવે છે. મહાદેવની ભક્તિ કરે અને જો તેને ક્રોધ આવે તો શંકર તેને એવું બળ આપે છે કે ક્રોધ ઉપર સંયમ રાખી શકે છે. મહાદેવનો ભક્ત કોઈ હોય અને જો તેને ક્રોધ આવે તો ક્રોધ ઉપર એ લગામ, એ સંયમ રાખી શકે છે. અને ક્રોધ ઉપર સંયમ રાખવો એ કોઈ નાની વાત નથી હોતી. અને જ્યારે ક્રોધ આવે, જ્યારે આંખ બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, મુખ ખુલી જાય છે. તેથી ક્રોધમાં જેટલા મૌન રહીએ એટલું આપણું ને આપણા પરિવારનું હિત હોય છે. તેથી લાંબા સમય સુધી યુવાન રહેવું હોય, લાંબા સમય સુધી રૂપાળું રહેવું હોય, લાંબા સમય સુધી વાળને અકબંધ રાખવા હોય, ટાલ્યા ન બનવું હોય. આ રોજ કેમ ટાલ યાદ આવી જાય? ક્યાંથી ખબર નહીં આવે કે છે, કાંઈક ને કાંઈક તો વાત આવી જ જાય છે. રોજ માટે અકબંધ રહેવું હોય તો શાંત રહેવું, એકદમ શાંત રહેવાનું. દુનિયાની લાખ ઉથલ પાથલ થઈ જાય પણ આપણી માનસિકતામાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે, શિવની જે ભક્તિ કરે છે, શિવનું જે ભજન કરે છે તેને શાંતિનું દાન શંકર કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ તમે ક્રોધ કર્યો, તમારા પુણ્યનો ક્ષય થયો, તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. હવે નારદજી બોલે છે કે ભગવાન, મેં ક્રોધ કરી અને તમને શ્રાપ આપ્યો, તમારા માટે દુર્વચનો કહ્યા, મેં મૃષા હોઉ મમ શ્રાપ કૃપાલા. રામચરિત માનસમાં પ્રસંગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. મમ ઈચ્છા મૃષા હો મમ શ્રાપ કૃપાલા મમ ઈચ્છા દીન દયા. મેં તમને જે શ્રાપ આપ્યો, શ્રાપ મિથ્યા જાય. તમારી સાથે મેં કેવો દુર્વચન કર્યો, દુર્વ્યવહાર કર્યો, કેટલા દુર્વચનો કયા. અને એક વસ્તુ ખૂબ જીવનમાં યાદ રાખવી, કોઈ સાથે આવો ગંદો વ્યવહાર થઈ જાય
અવસર ચૂકવો નહીં, એ સમયે માફી માગી લેવી. ભાઈ જીભ છે બોલાઈ ગયું, માફી માગું છું, મને ક્ષમા કરો. પણ માફીને ક્ષમા માગવી ને એ તો માથું જેનું મોટું હોય ને એ માગી શકે છે, બાકી નમવું કઈ નાની વાત થોડી છે. ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય ક્ષમા માગવાથી, માફી માગવાથી. આ નારદ કહે છે ભગવાન મને ક્ષમા કરો, મેં તમને બહુ દુર્વચનો કહ્યા. मैं दुर्वचन कहे बहुत कहूनि पाप मिटाई कीनी मोरे कहूनि पाप मिटाई कीनी. મારા પાપ કેવી રીતે છૂટ્યા? મેં તમારી સાથે દુર્વ્યવહાર કર્યો, અપમાનિત વ્યવહાર કર્યો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પ્રભુ મને ક્ષમા કરો. મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. એ વિષ્ણુ ભગવાન મને કહો, શ્રી હરિ હે નારાયણ મને કહો, આ સંતાપમાંથી કેવી રીતે છૂટું? તુલસી બોલે છે, શ્રી હરિના માધ્યમથી બોલે છે. जब हो जाए संकर सतना हो हृदय तुरत विश्रामा हो हृदय तुरत विश्रामा. વિષ્ણુજી કહે છે વિશ્રામની પ્રાપ્તિ કરવી તેને શંકરજીની પાસે જવું, સંતાપમાંથી મુક્ત થવું હોય તેને શંકરજીનું ભજન કરવું. બહુ સરસ બોલ્યા છે શ્રી હરિ. સાંભળો નારદ. કો નહીં શિવ સમાન પ્રિય મોરે અસી પરતી જની ભોરે અસી મને શંકર બહુ વાલા છે. શ્રી હરિ બોલે, વિષ્ણુ ભગવાન બોલે છે મને મહાદેવજી અતિ વાલા છે. તમે શંકરનું ભજન કરો, સંતાપમાંથી શંકરજી મુક્ત કરે છે. હવે બહુ સરસ બોલ્યા છે શ્રી હરિ રામચરિતમાનસ. જે પર કૃપા ન કરી પુરારી. મહાદેવને પુરારી કહ્યા છે, શ્રી હરિને મુરારી કહ્યા છે. આ મુરારી કહે છે કે પુરારીની કૃપા થાય તો મુરારીની ભક્તિ મળે. કેટલી સરસ તમે જોત કરો. આ શબ્દ પ્રસાદ કેટલો સુંદર, રૂડો રૂપાળો શબ્દ પ્રસાદ છે. જે પર કૃપા ન કરી પુરારી સોન પાવન મુનિ ભગતિ અમા. શ્રી હરિ વિષ્ણુ બોલ્યા સોન પાવન મુનિ ભગતિ. હવે મહત્વની વાત, બહુ રૂડી વાત. શ્રી હરિ એમ કહે છે મેં તમને જે કહ્યું એ વાત પોતાના હૃદયમાં જે સંઘરી રાખે છે એને કોઈ માયા સ્પર્શ નહીં કરી શકે. એ માયાથી અલિપ્ત રહેશે. જે કોઈ આ વાતને પોતાના હૃદયમાં સંઘરે કે શંકરની કૃપા થાય તો જ શ્રી હરિની ભક્તિ મળે, એ વાતને કોઈ પોતાના હૃદયમાં સંઘરે, સમજે, સંભાળે, કોઈ પણ જગ્યાએ વિચરણ કરે તેને કોઈ માયા સ્પર્શ ન કરે. ભગવાન બોલ્યા છે અસપુર ધરી મહી વિચર જાય. કેટલી સુંદર વાત. આ
માતને પોતાના ઉરમાં ધરે મહી આ પૃથ્વી ઉપર કોઈ ધરે પરિવાર અસપુર ધરી માહી બીજ ભગવાનની માયા તને સ્પર્શ ન કરી શકે. માયાને જીતે, જગતને જીતે, માયાપતિનું ભજન કરે એ માયાથી મુક્ત રહે છે. હવે ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ, હવે શિવ મહાપુરાણમાં આ રામચરિત માનસનો પ્રસાદ હતો, હવે ફરી શિવ મહાપુરાણમાં વિષ્ણુજી કહે છે, નારદ, તમે શ્રાપ આપ્યો, તમારું પુણ્ય ક્ષય પામ્યું. અને આ વાતને બહુ યાદ રાખવા જેવી છે. આપણે જ્યારે કોઈને શ્રાપ આપીએ ને, જ્યારે જેને શ્રાપ આપીએ એમનું તો અહિત થતું થાય, પણ જ્યારે આપણે શ્રાપ આપીએ છીએ ત્યારે આપણું અહિત થવાની તૈયારી અને શરૂઆત થઈ જાય છે. શ્રાપ આમ આપીએ ને આપણે, આમ આમ શા માટે? કાંઈ જે કાંઈ પુણ્ય ધરબાયેલું છે બધુંય આમ શ્રાપ. હા, શ્રાપ આપવાની કે દુખણા આમ લેવાય, શ્રાપ આમ અપાય. દુખણા લઈ તો કોઈને વાલા લાગીએ, શ્રાપ આપીએ તો તિરસ્કારને. આપણે નક્કી કરવાનું કોઈને દુખણા લેવા છે, કોઈને શ્રાપ આપવો છે. શ્રાપ આપીએ તો દુઃખી થઈએ, દુખણા લઈએ તો સુખી થઈએ. અને એ પણ હું આપને કહું કે આ દુખણા લેવાની પદ્ધતિ આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં જ છે. બાકી તમે બીજી જગ્યાએ જાઓ તો દુખણા કે આ શું દુખણું, આ દુખણું ક્યાં થાય એવું. અને આપણે તો દીકરી બાપને દુખણા લે, બહેન ભાઈને દુખણા લે, કેવું રૂડું લાગે આમ. અને ઘણી આળહુઈ બહેનો એકાથી જ દુખણા લે, એટલે બે હાથ લે ને ભલામણ. એક બહેનનો હાથ ગાય ખાઈ ગઈ, કહું એક બેનનો હાથ ગાય ખાઈ ગઈ. તો એક ભાઈ પૂછ્યું, બેન તમારું નામ હું? તો કે દૂધી બેન. તો ખાઈ જ જાય ને. દુખણા એક હાથે જ ન લેવાય, દુખણા તો આવી રીતે આમ કરી લેવાય. તો આપણે ભગવાનને વાલા છીએ એવું લાગ્યું. ભગવાનને દુખણા લઈએ ને, આ પદ્ધતિ આપણે આ સૌરાષ્ટ્રની ઓળખાણ છે, આપણા સ્થાનની ઓળખાણ છે. ભગવાન વિષ્ણુ નારદને કહે, નારદ, કોઈને શ્રાપ ન અપાય. થોડું દુઃખ ભોગવી લેવું, થોડું સહન કરી લેવું, થોડું જતું કરી દેવું. જતું કરે તેનું કાંઈ નથી જતું, જતું નથી કરતા તેનું બધું જતું. પ્રેમજી ભગત અમારા મુંબઈમાં રહે છે, એમનું લખાયેલું ભજન છે. બહુ બધી રચનાઓ અમને બનાવીને તેમને મોકલાવી છે, પણ જે રૂટિંગમાં નથી આવીએ છીએ, જરૂર કરીશું. હવે વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, સાંભળો તમે. કોઈનું જ્યારે ખરાબ બોલીએ ને નારદ, અને જ્યારે કોઈના માટે ખરાબ વિચારીએ ને, ત્યારે એમનું તો ખરાબ થતું થાય, પણ આપણું તો ખરાબ અને ગંદુ થવાનો પ્રારંભ થઈ જાય છે. જો તમે સારા માણસો કોઈના માટે નબળું નહીં બોલે, અને જે માણસો બીજા માટે નબળું બોલે છે એ માણસ કોઈ દી ઉજળો નહીં થાય. દુનિયામાં ઘણા માણસોની આદત હોય છે. આપણે પૂછીએ ને કે ભાઈ પેલો ભાઈ નરસિંહભાઈ કેમ માણા છે, તો પછી આમ છે ને નીચે જોઈને થોડુંક દાંત કાઢી નાખે, એટલે આપણે પછી શું સમજવું. ભલે દેવની મહાદેવની પૂજા થાય કે ન થાય, પણ આ મોટામાં મોટી સેવા જીવનની હોય ને, તો કોઈ પણ માણસ માટે બે સારા શબ્દો બોલવા, એનાથી મોટી સેવા કઈ હોઈ શકે. બે સારા શબ્દો એના માટે. આપણને એમાં ફરક કેટલો પડે ભાઈ. ગંદા શબ્દો બોલીએ તો બોલવાનું તો છે જ, તો શા માટે બે સુંદર મધુર શબ્દો ન બોલી નાખીએ? તેથી દુનિયા સુધરે કે ન સુધરે, આપણે કઈ કોઈના કઈ. હમણાં હું હરિદ્વાર હતો તે મને નવું જાણવા મળ્યું, બહુ સરસ વાત છે. મને પહેલી વાર આ વસ્તુની ખબર પડી. ત્યાં જે ગંગાના કિનારે હરકી પેઢી દક્ષેશ્વર મહાદેવ, ત્યાં જે ભિખારીઓ ભીખ માગે છે, દર વર્ષે તેનો કોન્ટ્રાક્ટ અપાય છે. તમે જુઓ તો ખરા, દર વર્ષે તેની હરરાજી થાય, કોન્ટ્રાક્ટ અપાય છે. આ બધા ભિખારીઓના ઉપર એક એનો મોટો ભિખારી હોય,
મોટો ભિખારી. એ કોન્ટ્રાક્ટ લે, ઠેકો લે, તેનો ઠેકો. મોટો ભિખારી ઠેકો લે અને પછી બધા ભિખારીઓની જગ્યા નક્કી કરવામાં આવે અને બધા જ ભિખારીઓના આઈડી કાર્ડ હોય. કેમેલા દાંત કાઢો છો? ક્યાં ભિખારી કઈ જગ્યાએ બેસવાનું, ક્યાં ભિખારીનો કયો નંબર. કાંઈ પણ મોબાઈલ ખોવાઈ ગયો હોય ને, ભિખારીના બોસને તમે કહી દો કે અમારો મોબાઈલ ગયો છે, કઈ જગ્યાએથી, તો કે આ જગ્યાએથી. આવો બોલાવો, આટલા આટલા નંબરના ભિખારીઓને બોલાવો. આટલા નંબરના ભિખારીઓને બોલાવે એ સમયે મોબાઈલ તો આપણો આપણને મળી જાય. તો નેટવર્ક કેવું તમે જુઓ તો ખરા, ભિખારીઓનું નેટવર્ક છે, આપણા સમાજનું નેટવર્ક નથી. ડાયો સમાજ, તેનું નેટવર્ક જોરદાર હોય. અને સંગઠનમાં જે પહેલા નંબરે હોય ને, તો આ પટેલ સમાજ છે. સંગઠનમાં પહેલા નંબરે સંગઠન અને સમજણ આ સમાજ પાસે આવી છે. આજે હું વાડીમાં ગયો તો કેટલી મોટી વાડી, કારણ કે સંગઠન, કારણ સંપ. તેથી દુનિયા સંગઠિત થાય કે ન થાય, પણ આપણે સૌ જરૂર ધીરે ધીરે જે સમાજમાં આપણો જન્મ થયો હોય, દરેક સમાજ શ્રેષ્ઠ છે. કોઈ સમાજની અવગણના ન કરવી. ઘણા ગામડાઓ મેં જોયું છે, અમુક સમાજના માણસોને તિરસ્કાર કરે. તમે વહવાયા છો. જ્યાં માણસોનો વાસ હોય ત્યાં રહે, એને વહવાયા શબ્દ આપણે કહીએ. એવો શબ્દ બોલાતો નથી. ગામમાં સુથાર છે તો તમારું લાકડાનું કોઈ પણ નાનું મોટું હળ, આ તે ગાડી પાટા, આ તે બધું કામ થાય. ગામમાં લોહાર છે તો તમારું લોહારી કામ થાય છે. ગામમાં દરજી ભગત છે તો દરજીનું કામ થાય છે. ગામમાં કુંભાર ભગત છે તો તમને માટલા, આ તે તાવડી બધું મળી જાય છે. એક એક સમાજનો આદર કરીએ આપણે. ગામમાં બ્રાહ્મણના ખોરડા હોય, સાધુના ખોરડા હોય, કોઈનો અનાદર નહીં. ગામના પાદરમાં દેવી પૂજકો રહેતા હોય, કેવો મોટા શરણાઈ કેટલી સરસ વગાડતા, તમે જોવો તો ખરા. આ બધું લુપ્ત થઈ ગયું. એવી શરણાઈ વગાડે, એમાં દીકરીની વિદાય થતી હોય ને જે શરણાઈ વગડતી હોય, ભલભલાના કાળજાને ખખડાવી નાખે એવી શરણાઈ. આ સૂર ક્યાંથી આવ્યો? ગામના પાદરમાં ઢોલ વગાડનારા ભાઈઓ રહેતા હોય, દરેકનો આદર થાય. કોઈને નાના તરીકે, કોઈને નીચા તરીકે જોવામાં ના આવે. સમાજ એકબીજાના પૂરક છે, એકબીજાથી પૂરક છે. આ સાફ સફાઈ કરનારા ભાઈઓ જો હડતાલ પાડી દે ને તો આપણું નગર આખું ગંધાઈ જાય. તેથી એમનો પણ આદર કરવો. એ કચરો સાફસૂફ કરે, રોડ બધા સાફસૂફ કરવા નીકળે, એમને નિમ્ન ન સમજવા, તેને સામાન્ય ન સમજવા. તમારા દરવાજાને આગળ રોડ આમ સાફસૂફ કરવા માટે આવ્યા હોય, સાફસૂફ કરતા હોય, અને જો થોડી ઘણી ઓળખાણ હોય, અજાણ્યા માણસો સાથે તો ન આ વ્યવહાર કરાય. પાણી પાવાનો, ખવડાવવાનો, આઈસ્ક્રીમ ખાવાનું બહુ ધ્યાન રાખવાનું. હમણાં હરિદ્વારમાં એક ઘટના બનેલી. એક કોઈ પછી દયાવાન કોઈ શેઠ, કોઈ માણસ એવો ધાર્મિક સજ્જન માણસ, તો ભિખારી તેની પાસે ખાવાનું માંગ્યું અને પેલા માણસે દયાવાન થઈને એને ખાવાનું આપ્યું અને પેલા ભિખારી ખાધું. એટલે આંખો તરી ગઈ, બેભાન થવા લાગ્યો, નામમ થવા લાગ્યો. પછી તો ઘણા બધા ભિખારીઓ ભેગા થઈ ગયા અને પેલા ઉપર તૂટી પડ્યા. હારા આવ્યા પૈસા તેની પાસેથી પડ્યા. અજાણ્યા માણસોને સાથે કોઈ વ્યવહાર નહીં. કોઈ પણ જગ્યાએ આપણી સાથે કાંઈ ને કાંઈ ઘટના બની શકે છે, સાવધાન રહેવાનું. અજાણ્યો માણસ ભલે ભૂખો મરી જાય, મરી જવા દો, પણ આપણે દુઃખમાં પડવાનું નથી. આપણે આપણા સ્વયંની રક્ષા કરવાની છે. અજાણ્યા માણસો સાથે વ્યવહાર કરવામાં 1000 વાર ધ્યાન રાખવું. તો જો તો ખરા દેશમાં ભિખારીનો કોન્ટ્રાક્ટ અપાય છે, કેટલું સરસ કહેવાય. હમણાં જ એક છોકરો મળ્યો તો શું કામ કરે, તો કે ભીખ માગું છું. એટલે તું એટલું બધું ભણેલો, આટલી બધી ડિગ્રીઓ, તો ભીખ માગ. તો કે હું નોકરી મેળવવા ગયો, પણ નોકરીમાં 1 મહિનાના એ કે 6000 રૂપિયા પગાર કીધા મને. 1 મહિનાના 6000. તો ભીખમાં કેટલા મળે? કે રોજના 10000. કે તમે વિચાર કરો, ભણેલો ગણેલો માણસનો મહિને પગાર 6000 રૂપિયા. એ કે મારો બોસ મહિને હું રોજના 10000 ભીખા માગીને આપું છું, એમાંથી થોડા એ રાખે ને થોડા મને આપે. જો તો ખરાબ. હાલો 1 મિનિટ માટે ત્રિપુંડ કરો નારદ. હે નારદ,
જ્યારે ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરીએ ને ત્યારે આપણું ચિત્ત, આપણું મન, આપણા મનના તરંગો એ મહાદેવ સાથે જોડાય છે. આ મોટું એક મનોવિજ્ઞાન છે. જ્યારે ભસ્મનો ત્રિપુંડ કરીએ ને ત્યારે શંકર ભગવાનને યાદ નથી કરવા પડતા. એક મોટું વિજ્ઞાન એ સ્વયંભૂ મહાદેવ સાથે આપણે જોડાતા. અરે તેની ક્યાં વાત કરો. આ માર્ગમાં તમે જતા હો અને તમારી સામે કોઈ ભસ્મના ત્રિપુંડ કરનારો માણસ મળે, ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય એવો માણસ મળે તો શંકર ભગવાનને યાદ કરવા માટે પ્રયાસ નથી કરવો પડતો. માણસ પટ પર નક્કી થાય, અરે મહાદેવનો કોઈ ભક્ત છે. અને ભસ્મ પર નજર કરવા માત્રથી, ભસ્મ પર દ્રષ્ટિ કરવા માત્રથી શંકરને યાદ કરવા માટે પ્રયાસ નથી કરવો પડતો. કોઈ પણ જગ્યાએ ભસ્મ હોય તો ભસ્મને દેખીને રામને યાદ ના આવે, ભસ્મને દેખીને કૃષ્ણને યાદ ના આવે, બ્રહ્માની નહીં, વિષ્ણુ કુબેર વરુણની નહીં, ભસ્મને દેખતા મહાદેવને યાદ આવે, મહાદેવને યાદ આવે. એવો ભસ્માંગ ભગવાન શંકર છે. શંકરને ભસ્મ વાલે છે. ક્યારેય શિવ પૂજા માટે કાંઈ પણ પૂજાની સામગ્રી ન મળે ને તો શંકરજીની ઉપર ભસ્મની ભભૂતની છપટી ચડાવી દો, સોળોપચાર, રાજોપચાર ને બધી પૂજાઓનું ફળ મળી જાય છે. એને વૈરાગ્ય પૂજા કહે છે. શંકરને ભસ્મ ચડાવો વૈરાગ્ય પૂજા છે. અમારા સાધુ પુરુષો અંગ પર ભસ્મનો લેપ કરે, એના માટે એમ કહ્યું કે જે સાધુ પુરુષો અંગ પર ભસ્મનો લેપ કરે તેને શું મળે? તો કે અંગમાં જેટલા છિદ્રો છે એટલા લિંગોની પૂજા કરવાનું ફળ મળે. એ છે ભસ્મ લગાવવાનો મહિમા. મારા સાધુ ભસ્મ ચોળે ને આમ અંગ પર, જો જેટલા છિદ્રો એટલા લિંગો નિર્માણ થાય, જેને ભસ્મ લિંગ કહેવાય છે. એ ભસ્મનો મહિમા છે. ભાલમાં ભસ્મનો ત્રિપુંડ એ દર્શન માત્રના પાપ હારિકા. એમનું દર્શન કરવાથી આપણા પાપો જતા રહે. જેના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય. મને કહેતા આનંદ થાય, અમારા ભાવનાબેન શિવ ભક્ત સવારમાં ભગવાનની પૂજા કરે પેલા ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરે. કોઈના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય ને એ માણસ કેવો જોગી જેવો લાગે. શંકરના ભક્તોની શ્રેષ્ઠ ઓળખાણ છે ભસ્મનું ત્રિપુંડ, ભસ્મની બિંદી. શંકરે કહ્યું કે કોઈના ભાલમાં ભસ્મ જોઈને હું બહુ પ્રસન્ન રહું છું. ત્યારે ભવાનીએ પૂછ્યું કે શંકરજી, કોઈના ભાલમાં ભસ્મ જોઈને તમે કેટલા રાજી રહો છો? તો શંકરજીએ કહ્યું, સાંભળો પાર્વતી, કોઈ પુરુષ પોતાની પત્નીના માથા ઉપર સિંદૂર જોઈને જેટલો રાજી થાય એટલો કોઈના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ જોઈને હું રાજી થાઉં છું. કારણ કે પેલો સિંદૂર છે એ પોતાના પતિના સુહાગ, એમની શુભ નિશાની છે. પતિ રાજી થાય કે વાહ મારા નામનો સિંદૂર. જો કે હવે તો બેનો સિંદૂર પૂરતી જ નથી, બધું પાણીપુરીની હારે તણાઈ ગયું. આમે સિંદૂર આમ નાકની બરોબર પહેલા તો બહેનો આપણી કાચમાં ન જોતી, અરીસામાં હજી પણ મોટી ઉંમરના વડીલો કાચમાં ન જોવે તો આમ કાચનો હોય તો આમ મૂકે દાતીઓ નાકે આમ પછી આ પાથી પડે ત્યાં સિંદૂર પૂરે. એ માથામાં સિંદૂર શા માટે? દીકરીના લગ્ન થાય માથામાં સિંદૂર પૂરે. માથામાં સિંદૂર અહીંયા એટલા માટે, નાકની બરોબર સિંદૂર એટલા માટે કે મારા બાપનું અને મારા પતિનું બંનેનું નાક રાખવું એ મારા મસ્તકનું કર્તવ્ય છે. એ છે માથાનો સિંદૂર, નાકની બરોબર સિંદૂર. એક બેને પીળો સિંદૂર પૂર્યો. મેં પૂછ્યું કેમ પીળો? તો કે મારા પતિને કમળો થયો છે. કે હવે તો બેનો નાક બરાબર સિંદૂર નથી પૂરતી, અહીં બાજુમ પૂરે કે બાપનું પતિનું રહેવું જ રે, મારા બાપનું હું જાઉં તો આ હાલી. કેટલો મહિમા સિંદૂરનો! આપણી પરંપરા કેટલી ઉજળી છે તમે જુઓ તો ખરા. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ મારા શંકરે ના યજ્ઞકુંડની ભસ્મ, ના શિવાગ્નિ જનિત ભસ્મ, ના દેવાગ્નિ જનિત ભસ્મ, ના વેદાગ્નિ જનિત ભસ્મ. શંકરજીએ ભસ્મનો સ્વીકાર કર્યો. શમશાનની ભસ્મ, શમશાનની ભસ્મ શંકરજી. વાહ વાહ! અને શમશાનની બાજુમાંથી નીકળો તો બે જણાને યાદ આવે. શમશાનની બાજુમાંથી નીકળીએ તો એક તો શંકર ભગવાનની યાદ આવે અને બીજી કોની યાદ આવે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કૌશિક. હનુમાનજીને યાદ આવે શમશાન આગળથી. મારા શંકરે શમશાનની ભસ્મનો સ્વીકાર એટલા માટે છોડકર સબ કુછ માલ ખજાના.
કેટલું ભેગું કર્યું, કેટલું ભેગું કર્યું, એક ધડાકે. હા, દેહ શાંત થાય. આ માણસોને ભરોસો નથી, તેથી બાંધીને લઈ જાય કે એને એમ થાય કે હજી પણ પાછો ઉતરીને આવશે. ખચકાવીને બાંધે, હામાં ખેંચ, એલા ખેંચ. અને વધારે ખેંચતા હોય ને પૈસા જરૂર બાકી હોય તો જ આ ખેંચતા હોય વધારે. આ સત્ય છે ને ભાઈ. છોડ કર સબ પૂછ જેટલું થાય તેટલું સત્કર્મ પુણ્યકર્મ ભજન કરી લેવું, ભગવાનના નામનું સુંદર નૃત્ય કરી લેવું. અને એક વસ્તુ બહુ યાદ રાખવા જેવી, પોતાની જાતને જો શિવ ભક્ત કહેતો હોય એ માણસ, અને જો મહાદેવનો ભક્ત હોય અને તેને નૃત્યમાં જો રસ ન હોય, ત્યારે સંગીતમાં ગીતમાં રસ ન હોય તો ક્યાંનો મહાદેવનો ભક્ત? શંકરનો ભક્ત ગીત ગાય, શંકરનો ભક્ત સંગીત વગાડે, સંગીત સાંભળે, શંકરનો ભક્ત નૃત્ય કરે, નાચે મહાદેવના ભક્તો. અરે રાવણ શંકર ભગવાનની આગળ નાચે. અરે રામજીએ નૃત્ય કર્યું મહાદેવની સામે. અરે દ્વારકાધીશ કૃષ્ણે શંકરની સામે નૃત્ય કર્યું છે. અમારે એક શિવ ભક્ત છે ભાવનગરમાં, સુરેશ તમાકુની પુત્ર વધુ થાય. આ સુરેશ તમાકુ બહુ મોટું નામ ને, એમને પુત્ર વધુ થાય. પરમ શિવ ભક્ત. ક્યારેક મળજો ભાવનાબેન, એવી ગાંડી શિવ ભક્ત છે. સવારમાં ભગવાન શિવની પૂજા કરી અને ગમે તેમ થાય પણ શંકરની સામે થોડું નૃત્ય કરી લે. કારણ કે મારા મહાદેવનું નૃત્ય બહુ વાલું છે. આપણે સોમનાથમાં પહેલા નૃત્ય થતા ને, હવે તો થાય કે ન થાય ખબર નહીં. પહેલા તો ભગવાન શંકરની સોમનાથની આરતી પૂર્ણ થાય પછી ભગવાન મહાદેવની સામે નૃત્ય થતું. દરેક શિવાલયોમાં નૃત્ય થતા હતા. કારણ કે નૃત્ય ભગવાન મહાદેવની પ્રિય કલા છે. આપણે આ નૃત્ય કરવાનું બંધ કર્યું ને એટલે તો આમ આડાન પોળાનું ઉભા નામ કેવા બેડોળ થઈ ગયા માણસો બધા. તો આપણે તો અહીંયા સારું છે, ઓલા લાકડા લઈને હામાં મારે. એક પૂછ્યું મને કે તમારા ગુજરાતમાં લાકડા કેમ હામાં મારે? મેં કીધું લાકડા ન કહેવાય તેને દાંડિયા રાસ કહેવાય. એ કે લાકડા મારે. છોડ કર સબ કુછ અંતે નવું તો નથી જ ભાઈ, પણ કેટલા માણસો ગંભીરતાપૂર્વક પોતાના મૃત્યુને સમજે, સ્વીકારે છે? બહુ ઓછા માણસો. એક વાત યાદ રાખવા જેવી, આપણા પર ભગવાનની બહુ કૃપા છે, યમરાજાની બહુ કૃપા છે કે યમરાજા આપણને ફોન નથી કરતા. યમરાજા જો મોબાઈલ ફોન કરે કે ભાઈ આવતીકાલે 10 વાગે હું તને લેવા માટે આવવાનો છું, તો મોબાઈલ ફોન ત્યાંથી નીચે પડી જાય. યમરાજા આપણને ફોન નથી કરતા એ બહુ સારી વાત છે. બાકી જો એ શરૂ કરશે ને, હવે મેસેજ લખશે, લખી તને યમરાજા આવતીકાલે 10:30 આવું છું, જે ખાવું હોય ખાઈ લેજે, પીવું હોય પી લેજે. નહીં, કોઈ પણ સમયે ઘર ખટખટાવી શકે છે. દુનિયાના કોઈ પણ છેડે ભાગી જઈએ, મૃત્યુથી આ દુનિયામાં કોઈ બચી શક્યો નથી. અને જ્યારે જાય છે ત્યારે મારું કરતા મરી જવું તારું નથી તલવાર, અંતકાળે જીવને જાવું એકલું, 2 જ વસ્તુ પાપ અને પુણ્ય, બાકી બધું ગયું. એકદમ સાચી વાત. આપણને સૌને આ વાતનો અનુભવ છે. કથા એટલે શું? વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના.
અને કથા કહેવાય. જે વાતો આપણને વિસરાઈ ગઈ હોય એ આપણે